ભાઈ 30 વર્ષથી દાળપુરીની લાઈનની અંદર ભાવનગરના બધાના દિલોમાં રાજ કરતી એવી દાળપુરી લઈને તમારી માટે આવી ગયો છું. ઘોઘા સર્કલની એક્ઝેક્ટ સામે જ તે શ્યામ દાળપુરી સેન્ટર જોવા મળી જશે. આટલું મોટું વાસણ ભરીને દિવસનું શાક પૂરું થઈ જાય છે અને દાળ તો સતત ગરમા ગરમ કરવી જ પડે છે. ટૂંકમાં ભાઈ જ્યાં ભીડના ટોળે ટોળા ઊભા હોય ને ઘોઘા સર્કલે, સમજી જવાનું કે આ શ્યામ દાળપુરી છે. ભગવાન આ રોડે આવે, સીધા રોડે વહે જાય, કોણ આવે છે, શું ખાય છે, પીવે છે, શું આપે છે, કાંઈ ખબર નથી, પણ ભગવાનની દયા છે. ભાઈ હું તો કહીશ કે ખાલી ભાવનગરમાં નહીં, એમનું આખા ગુજરાત લેવલે એટલું સારું નામ છે ને કે વાત જવા દો. ડુંગળી પણ આવી રીતે ભાઈ અહીંયા મૂકી દે છે, જેટલી ખાવી હોય એટલી ખાવાની, અને ખૂબ જ જબરદસ્ત દાળપુરી આપે છે. ભાઈ સુરતથી પણ ઘણા લોકો ત્યાં ખાવા આવ્યા હતા, એની સાથે તમને મળાવું. ભાઈ કેમ છે અહીંયાની દાળપુરી? ભાઈ ભાવનગરમાં મહેમાન આવ્યા છે આ લોકો, અને અહીંયા દાળપુરી ખાધી છે એ લોકોએ ભાવનગરમાં. તો ભાઈ કેવી લાગી દાળપુરી? ભાઈ સુરતના લોકો છે ભાઈ, હસતા